જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે રસોઈ ચાલુ કરી દીધી છે। પ્લમ્બર આવ્યા છે કામ કરવા માટે, કામ ચાલુ છે પ્લમ્બરનું। પપ્પા જોડે બેઠા છે, પાણી ઉકળવા મૂકી દીધું છે। આજે પૂરીઓનો લોટ બાંધવાનો છે, તો દિવાળીની રસોઈ ચાલુ છે। બસ મરચાં બી ક્રશ કરીને મૂકી દીધા છે। આ બાજુ મમ્મી લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છે। તો દિવાળીની રસોઈ ચાલુ થઈ ગઈ છે અમારે તો। તીખી પૂરીનો લોટ બંધાય છે, તીખી પૂરીનો લોટ બંધાય છે એમ કહું। સુવાળી 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 કહેવાય, સુવાળી કહેવાય એટલે એકદમ પોચી રૂ જેવી એ સુવાળી કહેવાય એને। પેલી કડક નહીં, કડક ખરી પણ પોચી નહીં થતી, કડક ખરી પણ પોચી એમ। જેવું છે તું પાણી આવી ગયું ને બધું આપણે લઈએ ને પછી આવી જશે એટલે પોતું કરાવી દેવાનું, પછી રણીએ। શું કેવું? હા હા બરાબર, ખાઈ પીએ। હા બરાબર, એટલા કડી પલડે અને પેલા ભાઈને પછી શું કરી દેવાય, એ તો દાદા કહેવાય। સ્કૂલનો ટાઈમ થઈ જશે। આજે તો દિવાળી ઉજવવાની છે એટલે એને 11:30નો ટાઈમ છે। તો અત્યારે વાગી ગયા છે 11, તો 11:30 રિયાંશને લેવા જઈશ અને પછી રિયાંશને જમાડીશું। અને બેંકમાં બી જવાનું છે, તો મેં બેંકમાં બી જતા આવીએ। હું જઉં છું રિયાંશને લેવા માટે। चल चल પહેરાવ, બાય બાય। ચલો બેસ, તું તને સેન્ડલ પહેરાવી દઉં। ઉપર ઉપર, હા બસ બસ, બેસ બેસ બેસ, બેસી જા। ઉપર હું સેન્ડલ પહેરાવી દઉં છું, સીધો બેસ, સીધો બેસ। આ બાજુ જો, મમ્મા બાજુ જો, મમ્માથી હાથ કાઢ। છી અડવાનું નહીં, ત્યાં નહીં અડવાનું। ચલો ચલો બેટા, પડી જઈશ। મોંમાંથી હાથ કાઢ ને, પણ મોંમાં નહીં નાખવાનું હાથ। પાણી ઘરે જઈ પીવાનું। શું થયું? હા શું થયું? વાગ્યું? બાપરે, ક્યાં વાગ્યું? સ્કૂલમાં વાગ્યું? હા સ્કૂલમાં વાગ્યું બેટા? ખખડાય દરવાજો, ખખડાય દરવાજો, ખખડાય ખખડાય, હજી ખખડાય। હા ચાલુ જ છે। હે સ્કૂલમાં મમ્મી કર્યું હતું ને, તો કર્યું કરી દીધું રમવાનું? હે મમ્મી જુઓ ખોખામ ગાડીઓ ફરસ। જમવા બેસી ગયા છીએ જમવા।
રોટલી બાજુ લાવો, રોટલી કવા બાજુ લાવો. આ છે છાસ મમરી. મમ્મી ચમચી લીધી. ઘરે વાસણ ઘસવા આવે છે. એ બા પણ જમવા બેઠા છે. અમે રોજ એમને જમાડીએ છીએ. મમ્મી બી જમી રહ્યા છે હવે. તો હવે કચરા પત્તાવાળા આવશે અને બા જમીને વાસણ ઘસશે. ઝાપટ ઝૂપટ ચાલુ છે. હવે કચરા પોતું થશે એટલે ઝાપટ ઝૂપટ ચાલુ છે. અને આ બાજુ અમારે રિયાંશ રમે છે ને બેટા. શું રમે છે તું? હા, જો આવી રીતે સરસ ગાડીઓની લાઈન કરે છે રિયાંશ અમારે. બસ આવી રીતે રમે છે. બસ બસ તૂટેલી હોય ને ગમે તેવી હોય બધી એને ગાડીઓ જોઈએ એટલે જોઈએ. બસ બધી ગાડીઓ આવી રીતે લાઈનસર ગોઠવશે અને બસ એકલો રમ્યા કરશે. નહીં બેટા? હે શું કરે તું? હા 1 2 3 કરો. પૂરીઓ વણવાનું ચાલુ થઈ ગયું છે. પૂરીઓ બધી વણાઈ ગઈ છે. હવે થોડીક જ બાકી છે. આ બાજુ છે, આ બાજુ વણાય છે. તેલ ગરમ થઈ ગયું છે અને પૂરી હવે તળીએ છીએ. પૂરીઓ હવે સાંજ થઈ ગઈ છે. અત્યારે તો કામ બહુ જ હતું આજે એટલે કપડાં નહીં વળાયા. તો હવે કપડાં વાળીએ છીએ. તો કપડાનો ઢગલો થઈ ગયો છે તો હવે કપડાં વાળી દઈએ. અને જમવામાં તો બસ આજે બસ ચા ને પૂરી જ છે. બીજું કંઈ બનાવવાનું નથી. બહુ જ થાકી ગયા છીએ. તો જુઓ કેવું કરે છે. બસ ટીપઈ નીચે ઘૂસી ગયો છે ને બસ રમવું છે આવી રીતે. ઓય શું કરે હે તું? મમ્મું કરે. હવે અમારી રિયાંશને તો ઊંઘવું જ છે. અત્યારે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે. તો બી બસ મસ્તી જ કરે છે. બધાને કહી દે બાય બાય કરો બેટા. બાય બાય કરો બધાને. જય માતાજી બોલો. જય માતાજી બોલ. જય માતાજી બોલ. જય માતાજી. બાય બાય કરો બધાને. બાય બાય કરો. તો બધાને ગુડ નાઇટ ને ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.